આજે ગુરુ પૂર્ણિમા મહાપર્વના નિમિત્તે નવાના પાદરમાં સોમેશ્વર મહાદેવ આશ્રમ મહાદેવના સાનિધ્યમાં આ બધા પ્રેમથી ગુરુ મહારાજના અનંત જન્મનો પુણ્ય ભેગું થાય ત્યારે ગુરુ દર્શન નવથી અને ગુરુ દર્શનથી મહાસુખ મળે છે. ગુરુ અંધકારમાંની અજવાળામાં લાવે છે. હજારો ઋષિ મુનિઓનો આજના દિવસમાં ભગવાન વેદ વ્યાસજી સાર વેદની સશાસ્ત્ર 18 પુરાણ ઉપનિષદોની રચના કરી અને 18 ઋષિઓનો 88,000 ઋષિઓનો બ્રહ્મ જ્ઞાન આપી અને મહાપદનો પાઠ આપ્યો. ગુરુ એક તત્વ છે, ગુરુ એક બ્રહ્મ છે, ગુરુ એક સત્ય વસ્તુ છે, ગુરુ એક શરીર નથી અને એ ગુરુ એ સર્વવ્યાપક છે. ગુરુ એ જ બ્રહ્મા છે, ગુરુ એ જ વિષ્ણુ છે, ગુરુ એ જ મહેશ્વર છે. આપણામાં સંહાર કરવાનો દેવ હોય તો મહાદેવ સમય બેઠો છે આપણી અંદર. તો આ બધા જ દેવતાઓ આપણા દેહની અંદર બેઠેલા છે. તો ગુરુનો મહિમા ખાલર પડાવો, મારા શરીર તણી મોજડી સીવડાવો, મારા ગુરુને પહેરાવો. સૂતો જગાડ્યો મને દેશ દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો. આજે રેવાભાઈને ભજન બોલ્યું ને, જોજો રે ગુરુજી મારો સાથ ન છૂટે. આ સુરતા શબ્દને કહે છે, હે ગુરુજી જોજો રે ગુરુજી મારો સાથ. આ શરીર મારું છૂટી જાય પણ તમારો સાથ છૂટવો જોવો. ઓહમદ સોહમદે ગુરુજી માળા રે બનાવી, એ રે માળા મારા ગુરુને પહેરાવી. જે સડવા ઉતરવાની ગુરુએ સીડી આપી છે એનો ભેદ કોઈ ઊંડો છે. અને આ ભજન છે ને આપણા વૈરાગની અંદર જો આ ગતિમાં આપણને વૈરાગ લાગી જાય, હસ્તી કો મટાવે ને મસ્તી મળતી નથી, મધ દરિયે પડ્યા કર મોતી મળતું નથી. ગુરુનો મહિમા એ સમર્પણનો ભાવ છે. ગુરુને કોઈ જોતું નથી, ગુરુ એ શરીર નથી, ગુરુ એ બ્રહ્મ તત્વ છે. દૂધની અંદર આપણે અનુભવ કરીએ તો દૂધમાં ઓગળી મેળવાથી ઘી દેખાતું નથી. એના માટે દૂધનો જમાવવું પડશે, મહેનત કરવી પડશે અને એમાં અનુભવ થાય કે ભાઈ એમાં ઘી છે. આ કરંટ આવે છે પણ કરંટ દેખાતો નથી. મેદીનું પત્તું એ વટાઈ જાય છે તાને એની લાલી બતાવે છે અને તલી એ ગોળામાં જાય છે તાને એનું તેલ નીકળે છે. એ આ પંચ મહાભૂતના દેહની અંદર પરમ શક્તિ પરમાત્મા સદગુરુ વિરાજમાન છે. એ ગુરુ કૃપા વગર ઓળખાય એવો ગુરુ ગમકી પૂજી કરો, ખોલી નાખો મોહનો તાળો. આપણામાં શત્રુઓ પહોંચ રહી છે. શબ્દ રસ અને ગંધ જે અહંકાર જેવું મૂળ છે એ એવા વિષયો પડેલા છે. શબ્દ રસ ગંધ રૂપ મત એવા વિષયો પડેલા છે. અને એ વિષયો એક પ્રાણીમાં એક વિષય પડેલો તો તેમનો પતન થઈ જાય. પતંગિયું દીપક સાથે જે દીપકની જોટ લાગતી હતી એના પાછળ એનું રૂપાથી પીતી થઈ હતી, એમના પાછળ પોતાનું મૃત્યુ પામી છે પણ સતો પ્રીત છોડી નાખતા. એવી રીતે રસમાં મથી ફસોડી એનું પણ પ્રાણ જતો રહ્યો. ગંધમાં ભ્રમરો અને રૂપમાં પતંગિયું ફસવાનો. આવા વિષયો બાર જો એક પ્રાણી જો વધ નાશ કરી નાખતા તે વિષયો આપણામાં પડેલા છે. કામ પડેલો છે, ક્રોધ પડેલો છે, મોહ પડેલો છે, ઈર્ષ્યા પડી છે. તો ગુરુ સાનિધ્યમાં જવાથી આપણી પહેલી તો આ દ્રષ્ટિ બદલાઈ જાય. गुरु मिले तो सब कुछ मिला और मिला ना कोई। शुद्ध दादा लक्ष्मी ये तो घर घर हुए
પણ સત્સંગ ગુરુ મળ્યા એટલે આપણે નયન બદલાઈ જાય. આ ઓળખે ગમે તેમ જોવાય, આ ઓળખમાં ભગવાન રહેશે. ગમે તેમ દ્રષ્ટિ ન ખાય. જે દ્રષ્ટિ હતી ઈર્ષા ભાવની એ ગુરુએ લઈ લીધી છે. એટલે પહેલા તો આપણા નજરિયો સુધારવાનો છે. અહીંથી આવ્યા વખતે કંઈક લઈને જવાનું છે. બીજી આપણી રેની કેતો આપણી રેની બદલાય છે અને વાણી બદલાય છે. બિના તોલે મત બોલ. આ ભગવાનને આપણને આપ્યું છે ને એ બોલ બોલ કરવા માટે આપ્યું. એમાં અંદર પરમાત્માની શક્તિ કામ કરી રહી છે. તો વિખરી વાણીથી આપણો કોઈ ફાયદો થાય. વાણી ચાર ભાગમાં વેચાય છે. પરા, પતમ ને મદ ને વિખરી. અને ચાર ભાગની વાણીમાં ચાર પ્રકારના લક્ષણો છે. વિખરી વાણીમાં માણસ બોલો એટલે એનો કોઈ તોલ થાય. મધમાં બોલાય કે ના પાપ કે પુણ્ય હરખું હોય. અને પતનની વાણી ના ભીમાં દુખતું હોય ને મનો બીજા પરથી દુખતું હોય કે બોલી ના શકો પણ મન દુખે જાય. મય ઈશાનો ભાવ પડેલો હોય. અને જીભ વગરની વાણી છે. તમને ખબર છે આવું બીજાના ઈચ્છા કરવાનું મન થાય એટલે પેટમાં દુખે જતું એ થઈને કળતો સમજી જવાનું મોય સમજાય છે. પણ એ બોલાય પણ મોય તો બોલાય એ જીભ વગરની વાણી છે. અને પરાની વાણી છે એ પરમાત્માના ઘરની છે. એટલે આપણામાં પરમાત્મા બિરાજમાન છે. આપણામાં સદગુરુ બિરાજમાન છે. સદગુરુ રમીલાબેન નથી. સદગુરુ એક શબ્દ છે. આ તો આ શરીરના માધ્યમથી તમને મળે છે એટલે મને લાડકોડ કરવું પડે છે. બરોબર છે. શરીર તો ગુરુ તો સર્વત્રમાં વ્યાપક છે. એમાં પછી તમે રામા બાપજીને જોવો, તમે જયસિંહ બાપાને જોવો, તમે નથુ બાપાને જોવો, તમે મોરારી બાપજીને જોવો, કોઈ અન્ય મહાપુરુષને જોવો, પણ ગુરુમાં બધામાં તત્વ એક જ અમીર છે. બીજું કોઈ નથી. અને એ તત્વનો આપણે અનુભવ મોય અંદર તમારી અંદર શ્વાસ ચાલી રહ્યો છે અને શ્વાસની અંદર શબ્દની ધૂની ચાલી રહી છે. અને એ ધૂની આ બહારના કોઈ નહીં સંભળાય. એના માટે તમારા અંતર્મુખ થવું પડશે. આ બહારની દ્રષ્ટિ અને મારા
ભલે